નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે સિરીઝ ચાલુ કરી છે આઈએમપી સિરીઝ એ આપણા વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે, બરાબર છે? તમે જાણો જ છો. તો એમાં આપણે આપણી જર્નીને ચેપ્ટર 5 સુધી પહોંચાડી છે. તો હવે આપણે ચેપ્ટર 5 કયું છે? સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભાઈ, સાતત્ય અને વિકલનીયતા. એવું બી કહી શકાય સાતત્યતા અને વિકલનીયતા. તો સૌથી પહેલા આ સાતત્ય અથવા સાતત્યતાનો મતલબ શું છે? તો આપણને બધાને ખબર હોવી જોઈએ ભાઈ. સાતત્યતા કે જે વિધેયો સતત છે અને એમને સતત થવા માટે જે મદદરૂપ થાય છે અથવા સતત થાય છે એ ગુણધર્મને શું કહેશું? સાતત્યતા. રેડી? એ પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછાય કે વિધેય f of x આપેલું હોય કઈ તમને કે આપેલા વિધેય f of x માટે કંઈક છે નું બિંદુ x બરાબર 3 આગળ સાતત્યતા ચકાસો. પ્રશ્ન આવો પૂછાય. અથવા બીજો પ્રશ્ન કેવો પૂછાય છે? કોઈ અંતરાલની અંદર, કોઈ અંતરાલ છે, માનો ક્લોઝ ઇન્ટરવલ AB અંતરાલ છે, ની અંદર જ્યાં સતત થાય છે તેવા બિંદુઓ શોધો, અથવા અસતત થતા હોય તેવા બિંદુઓ શોધો, અથવા તમને પૂછે કે શું આપેલું વિધેય f of x એ આખે આખા r ઉપર અથવા આખે આખા અંતરાલ ઉપર સતત થશે કે નહીં. તમારે આવું ચેક કરવાનું રહેશે. વિકલનીયતા, તો સાતત્યતા અને વિકલનીયતા વિકલનીય ફંક્શન હોય અથવા જે વિધેયો વિકલનનો ગુણ ધરાવે છે એને કહેશું વિકલનીયતા. રાઈટ? ઇંગ્લિશમાં કહેશું કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. બરાબર છે? મતલબ કે સાતત્યતા અને વિકલનીયતા. આપણે ચેપ્ટર નામ આવું છે. હવે જોઈએ મિત્રો આની અંદર શું પૂછાય છે, કેવું પૂછાય છે, બરાબર છે? કેટલા માર્ક્સના ક્વેશ્ચન છે. તો વન બાય વન આગળ વધીએ આની અંદર. દેખો મિત્રો, આ ચેપ્ટર છે ને તમારે એક્ઝામ ઓરિએન્ટેડ જોવા જઈએ તો ટોટલ 3 + 5 એટલે કે 8 માર્ક્સનું પૂછાશે. એની અંદર પાર્ટ એ ની અંદર 3 માર્ક્સનું પૂછાય છે જે તમારા એમસીક્યુ હશે, અને પાર્ટ બી ની અંદર 5 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. રેડી? તો આની અંદર શું પૂછાશે પાર્ટ બી માં? આમાં તો એમસીક્યુ છે એટલે વાંધો નહીં. તો અહીંયા મેં બાજુમાં પરિરૂપ આપ્યું છે તમને હિન્ટ સ્વરૂપમાં કે 3 એમસીક્યુ પૂછાશે, 2 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાશે અને 3 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાશે. તો થઈ ગયા ને ટોટલ 3 + 2 + 3, 3 and 3 6, 6 and 2 8. મતલબ 8 માર્ક્સનું ટોટલ આપણું ચેપ્ટર છે. તો બોર્ડમાં જે આપણો એક્ઝામ આવવાની છે એની અંદર આ પ્રકારનો વેટેજ રહેશે. ક્લિયર છે મિત્રો? ઓકે, આગળ વધીએ. તો કેવા ક્વેશ્ચન પૂછાશે? તો આ પ્રકારના ક્વેશ્ચન 2 અને 3 માર્ક્સની અંદર પૂછાય છે. તમે ક્વેશ્ચન સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે માર્ચ 2024 એટલે કે જસ્ટ આના પહેલા પૂછાયેલો છે આ ક્વેશ્ચન. તમને વિધેય આપેલું છે f of x બરાબર આવું છે અને sin x હોય તો કન્ડિશન આ છે, અને x = π/2 આગળ સતત હોય તો આપણે k નું મૂલ્ય શોધવાનું છે. k નું મૂલ્ય શોધો. આ કયા વર્ષનું ક્વેશ્ચન છે? રેડી? એટલે આવા ક્વેશ્ચન કરવાના. k ની જગ્યાએ ક્યારેક લેમ્બડા હોઈ શકે, ક્યારેક a હોઈ શકે, કોઈ પણ કોન્સ્ટન્ટ આવી શકે. આપણે ક્વેશ્ચન જોવાના છે, પેટર્ન. આ પ્રકારની પેટર્ન પૂછાય છે. રેડી મિત્રો? ઓકે. એમસીક્યુ જોવા જઈએ 2024માં. આ 2024માં બધા પૂછાયેલા છે. તો આવો એમસીક્યુ પૂછાણો હતો આપણને. રેડી? કે આ પ્રકારનું વિધેય હોય તો ભાઈ એનો dy upon dx હોય. આવડવું જોઈએ મિત્રો. હવે અત્યાર સુધી કેવું આવતું તમને ખ્યાલ જ છે મિત્રો કે dy upon dx નો કોન્સેપ્ટ શું છે? dy upon dx મતલબ કે y નામની રાશિનું અથવા y વિધેયનું વિધેય x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. હવે આ વખતે તમારે શું છે કે sin²x નું વિકલન તમારે cos²x ની સાપેક્ષે શોધવાનું છે. રેડી? ઓકે. આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે y આપેલો હોય તો તમારે આનું મૂલ્ય 0 છે એવું સાબિત કરો, અથવા એવું પૂછે કે નું મૂલ્ય શોધો અથવા સાબિત કરો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કન્ટેન્ટ એક જ છે મિત્રો.
હવે આ ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ ક્વેશ્ચનને થોડું સરખી ભાષામાં લખીએ તો કંઈક આવું લખી શકાય કે એક્સ સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, અને આ શું છે y2 કહી શકાય, પ્લસ 2x, અને અહીંયા y1 માઇનસ 2 ઇક્વલ ટુ 0 આવું સાબિત કરવાનું છે આપણે. રેડી? હવે આ શું છે y2 છે, મતલબ શું ભાઈ કે x ની 3 ઘાત નામનું કોઈક y વિધેય હોય તો y કહેવાય. y1 મતલબ પ્રથમ ડેરિવેટિવ, શું થાય 3x સ્ક્વેર. y2 મતલબ ઘાત આગળ આવશે 3 2 6x, y3 મતલબ 6 એન્ડ સો ઓન. હવે નેક્સ્ટ y4 તો શું થઈ જાય 0 થઈ જાય, અને કે અહીંયા શું મળી ગયું અચળ મળી ગયા. શું છે અચળ છે. તો આવું સાબિત કરવાનું છે. મતલબ તમે આપેલા વિધેય માટે શું કરો નાખો 2 વાર વિકલન કરો. 2 વાર વિકલન કરશો એટલે ઓલરેડી એક વાર તો આવી જ જશે. હવે ડાબી બાજુ લઈ લો તમે. પરીક્ષામાં કઈ રીતે લખવું મિત્રો, અમે તમને સમજાવવાના છીએ કે ભાઈ બોર્ડની અંદર પેપર કઈ રીતે લખવું. આ જેવું આ સિરીઝ અથવા કોર્સ પૂરો થશે આઈએમપી વાળો, પછી અહીંયા પેપર બતાવીશું તમને અને ડિસ્પ્લેમાં બતાવીશું સ્ક્રીન ઉપર કે આ ક્વેશ્ચન હોય તો આ રીતે લખી શકાય. તો આના માટે હમણાં તમને અહીંયા હિન્ટ આપું છું. તો કઈ રીતે કરશો મિત્રો કે લખવાનું અહીંયા કે અહીં y બરાબર આ આપેલ છે, સાબિત કરો કે, અથવા આનું મૂલ્ય આવું કરવાનું છે, લખવાનું છે કે ડાબા બરાબર, તો ડાબી બાજુ જે થશે એનું મૂલ્ય અહીંયા લખીશું. તો શું છે ભાઈ x સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર y2 પ્લસ 2x x સ્ક્વેર પ્લસ 1 y1 માઇનસ 2. આ ડાબી બાજુ છે, બરાબર છે. આ શું છે ડાબી બાજુ. હવે અહીંયા એની વેલ્યુ પુટ કરીશું. તો x સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર અને y2 ની જે કિંમત આવે પ્લસ એ રીતે અહીંયા સાબિત કરતા કરતા આપણે અહીંયા ચર્ચા સોલ્યુશન નથી કરવાની, કઈ રીતે લખવું એમ કરતા કરતા માનો તમે અહીંયા ઇક્વલ ટુ લખજો અથવા ધેરફોર લખજો. આન્સર લખતા લખતા માનો 0 મળી ગયો, લખીશું RHS, અથવા જમણી બાજુ લખીશું માટે ડાબા બરાબર જબા. 2 કે 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમને માર્ક્સ આ રીતે પૂરેપૂરા મળવા પાત્ર છે, જો ક્યાંય ભૂલ ન કરી હોય તો. 2024માં જ એ બી માર્ચમાં જ આ પ્રશ્ન આવો પૂછાયેલો છે કે x અને y પેરામેટ્રિક ઇક્વેશન ફોર્મમાં આપેલા છે, તો તમારે d સ્ક્વેર y ઓ dx સ્ક્વેર એટ t ઇક્વલ ટુ π/4 મતલબ 2 વાર વિકલન કરવાનું છે. પણ અહીંયા શું છે ડાયરેક્ટ કામ નહીં થાય, dy upon dx માટે ડમી લેવો પડશે. ચેઇન રૂલ શું લેવું પડશે મિત્રો, તમારે આમાં ચેઇન રૂલ લેવો પડશે. હવે દેખો મેં અહીંયા કોને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ડમીમાં, અહીંયા dt લઉં છું કે dt શું બનાવે છે મને ચેઇન બનાવી આપે છે. યસ ઓર નો? તો કે ચેઇન રૂલ મતલબ y નો સીધે સીધો x સાથે કોઈ સંબંધ નથી. તમે જોવો છો એ પ્રમાણે y ને સીધે સીધો x સાથે કોઈ સંબંધ નથી, પણ એક સ્ટેન્ડ લેવું પડ્યું કે y એ t ના ફોર્મમાં છે ક્યાંક ને ક્યાંક, dy upon dt, અને x એ t ના ફોર્મમાં છે મતલબ dt by dx. ક્લિયર છે? આવું કરી શકાય ને કે ભાઈ dy upon dt એટલે dx dt તમને વેરિયેબલ ફોર્મ કન્વર્ટ કર્યા પછી આ ફોર્મ સીધે સીધું મળી જશે. અને એ પણ વેલ્યુ ક્યાં આગળ કે જ્યાં તમને t ની વેલ્યુ દેખાય ત્યાં શું મૂકવાનું છે π/4, એટલે કંઈક ના કંઈક સાદુરૂપ આપીને એક નાની કિંમત મળશે. પાર્ટ બી માં છે. રેડી? 2 માર્ક્સનો ક્વેશ્ચન કહી શકાય. હવે એમસીક્યુ વારંવાર પૂછાય ભાઈ x sin y આપ્યો તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર શોધો. 2 વાર વિકલન કરવાનું છે. રેડી? ડાયા થઈને આને sin x શું થાય cos x sin cos x શું થાય sin x એવું કામ કરતા નહીં, કારણ કે અહીંયા sin y છે. ઓકે? અને હા આ જૂનમાં પૂછાયેલા છે, દેખો મેં ઉપર લખ્યું છે એ માટે જૂન 24 માં પૂછાયેલા બધા ક્વેશ્ચન છે. xy આવું આપ્યું તો dy upon dx શોધો, તો બહુ ઈઝી ક્વેશ્ચન આવશે. આને આ જો બી દેખો જૂનમાં પેરામેટ્રિક ઇક્વેશન ફોર્મમાં છે, એટલે ચેઇન રૂલ તમારે યુઝ કરવો પડશે. આ માર્ચ 24 ની અંદર
2 માર્ક્સનો આ રીતનો ક્વેશ્ચન પૂછાણો હતો એટલે ઓફકોર્સ તમારે શોધવાનું શું છે કે જ હમણાં વાત કરીએ એ પ્રમાણે તમારે અહીંથી કે શોધવાનો થશે. આ 3 માર્ક્સનો પૂછાયેલો છે. દેખો એક જ પ્રકારની પેટર્ન છે. dy/dx માટે dy/dt અને dt/dx કરશો એટલે આનો આન્સર મળી જશે તમને. ક્લિયર છે? ઓકે. હવે એમસીક્યુ દેખો બધા. અહીંયા પ્રથમ એમસીક્યુ તમને આપેલો છે કે ભાઈ જો f of x આવું હોય અને સતત બી આપેલું છે તો તમારે k નું મૂલ્ય શોધવાનું છે. એક જ પ્રકારની પેટર્ન. આ બીજો ફંક્શન આપ્યું છે તો dy/dx શું થશે? અને ત્રીજો કે ભાઈ e રેસ ટુ સમથિંગ ફોર્મમાં આપ્યું છે તો આનું ડેરિવેટિવ શું થશે? e રેસ ટુ x નું તો e રેસ ટુ x જ થાય છે અને પાછું આનું ડેરિવેટિવ કરવું પડશે. એ તો ખ્યાલ જ છે ને મિત્રો કે e રેસ ટુ 2x હોય શું હોય? e રેસ ટુ 2x તો e રેસ ટુ 2x નું તો એના જ થાય અને 2x નું પાછું થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આ સ્વપ્રયત્ન માટે તમને આપે છે. દેખો આ 2 અને 3 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે એના માટે આવા પ્રકારના પ્રશ્નનો પ્રયત્ન કરજો મિત્રો. રેડી? બરાબર છે. સ્વપ્રયત્ન માટે તમે આ ક્વેશ્ચન ટ્રાય કરજો એટલે આપણું કામ થઈ જશે. ઓકે. વિડીયોને પોઝ કરીને જોજો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે આવા પ્રકારના પ્રશ્નો આપણે કરવાના છે. હું તમને 100% શ્યોરિટી આપું છું કે આ પ્રકારના આટલા પ્રશ્નો કરશો ને તો બોર્ડમાં તમને ફેલ થતા કોઈ રોકશે નહીં અને મિનિમમ 70+% મિનિમમ કહું છું 80% તો આવશે એટલી તો શ્યોરિટી આપી શકાય. y આપે છે dy/dx તો સીધે સીધો ક્વેશ્ચન છે, ઈઝી છે. બરાબર છે. ઓકે. હવે દેખો આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર આપણું આ છે વિકલિતના ઉપયોગો. રેડી? એ પણ અગત્યનું ચેપ્ટર છે. આમાં કોઈ સ્કીપ કરવા જેવું નથી. કેટલા માર્ક્સનું પૂછાશે, કેટલું પૂછાશે એની પણ ચર્ચા કરીએ આપણે. દેખો મિત્રો આ ટોટલ છે ને 8 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું ચેપ્ટર છે મિત્રો? 8 માર્ક્સ થાય ટોટલ. 8 માર્ક્સ. એમાં 4 માર્ક્સ એમસીક્યુ અને 4 માર્ક્સ થિયરીના. થિયરી મતલબ પાર્ટ 2 ની અંદર આવશે. અને ખાસિયત આની એ છે કે જે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે ને આની અંદર આગળમાં શું હતું કે એક 2 માર્ક્સનો પૂછાતો હતો, એક 3 માર્ક્સનો પૂછાતો હતો અને 3 એમસીક્યુ હતા. આની અંદર 4 માર્ક્સનો છેલ્લા વિભાગની અંદર ક્વેશ્ચન પૂછાય છે સીધે સીધો 4 માર્ક્સનો. અને એ પણ કેવા ક્વેશ્ચન પૂછાશે એની જલ્દી આપણે ચર્ચા કરવાના છીએ. મેં એક તમને રોડ મેપ આપ્યો છે. આ વિડીયો તમને જે મળશે ને યુનિટ ફોર્મમાં મળશે. ચેપ્ટર વાઇઝ આપણે એમ કહેવા છે ચેપ્ટર 1 2 3 4 એ રીતે, પણ જો મેથ્સની ભાષામાં કહેવાય યુનિટ 1 ની અંદર ચેપ્ટર 1 ને 2 નો સમાવેશ થાય તો 1 ને 2 ચેપ્ટર ભેગા થઈને જે ચેપ્ટર બને છે એને શું કહેશું? યુનિટ 1. એ રીતે 3 અને 4 માટે અને 5 6 7 8 માટે. બરાબર છે. આઈ થિંક અંદર 9 બી આવી જશે. દેખી લેશું આપણે. હમણાં 9 નથી ચિંતા ના કરતા, હું તમને દેખીને જરા ઇન્ફોર્મ કરીશ. તો એટલીસ્ટ આટલા તો છે 5 6 7 8. અને સૌથી વધારે જોવા જઈએ તો વેટેજ કોનો છે? ઓલ ઓવર જે છે ને આપણી પાસે 6 યુનિટ છે ટોટલ. 4 આપણી પાસે 4 5 અને 6 યુનિટ છે. એમાં અલગ અલગ માર્ક્સ અહીંયા કંઈક છે, અહીંયા હું તમને જણાવીશ. એમાં સૌથી વધારે વેટેજ હોય ને તો ભાઈ 45 માર્ક્સ યુનિટ 3 ની અંદર. મિત્રો ખાલી એક જ યુનિટ કરીને જાઓ છો ને તો પણ પાસ થતા તમને કોઈ જ રોકશે નહીં. રેડી? દેખો ખાલી એક જ યુનિટ 3 ઇઝ ધ કિંગ એવું કહી શકાય ને પરિસ્થિતિ અકોર્ડિંગ. બરાબર છે. તો આપણે ચેપ્ટર 5 જસ્ટ દેખ્યું હમણાં. પછી આવશે કયું? 6 નંબરનું જે હમણાં આપણે તમને બતાવું છું. પછી આવશે 7 8 સંકલન અને સંકલનના ઉપયોગો અને વિકલ સમીકરણ બી છે આની અંદર. આટલા ચેપ્ટર છે. આટલા બધા ભેગા થઈને ખાલી 3 ને 2 5 ચેપ્ટર ભેગા થઈને સીધા 45 માર્ક્સ. એવરેજ જોજો તો 9 × 5 45 માર્ક્સ થયા. એક ચેપ્ટર 9 માર્ક્સનું વેટેજ ધરાવે છે આ કેલ્ક્યુલેશન પ્રમાણે. તો હવે લગભગ બધાને ખબર તો પડી જ ગઈ છે કયા ચેપ્ટર છોડવા ને કયા ન છોડવા. જો છોડવા મતલબ એવું તમને ઉશ્કેરતો નથી ભાઈ છોડીને આવતા રહેજો, તો સમજાવું છું કે બોર્ડમાં આ તો ખાસ કરવાનું જ. કયા 3rd નંબરનો યુનિટ છે. ઓકે ચલો ભાઈ, મેં એક વર્ડ યુઝ કર્યો છે હોટ ટોપિક્સ. મતલબ બહુ ગરમ છે. ઓહો બાપરે બાપ, હાથ પડી ગયો. એવા બધા ગરમ નહીં, વારંવાર પૂછાતા. એ માટે આપણે અહીંયા મેથ્સ લેંગ્વેજમાં હોટ ટોપિક્સ વર્ડ યુઝ કર્યો છે. તો પહેલું મેં ટાઇટલ આપ્યું છે વધતું ઘટતું વિધેય. તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ આપેલું કોઈક વિધેય છે એ કયા એક્સ માટે વધશે અથવા ઘટશે.
તો આ પ્રકારનો પ્રશ્ન છે. એકચ્યુઅલી શું છે, અંતરાલ જ કહેવાય ને ભાઈ. આને હું અંતરાલ સ્વરૂપમાં લખું છું તો આવું થશે આને કે x belongs to ઓપન ઇન્ટરવલ 0,3/2. તો અંતરાલ જ થયો ને. આ શું છે, 0 કરતા નાના. x belongs to -∞ to 0. એટલે આની જગ્યાએ આવું લખવાની જગ્યાએ આ ભાષા પણ આવી શકે. બંને એક જ છે. રેડી? તો પહેલો ક્વેશ્ચન આ છે તમારા માટે કે x ની કઈ કિંમત માટે ઘટતું વિધેય થાય ભાઈ. તો ડેરિવેટિવ ના રૂલ્સ યુઝ કરો, લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, ડબલ ડેરિવેટિવ, હે ને. બીજો કે ભાઈ આનું ન્યૂનતમ કિંમત શું થશે, આ વિધેય છે એમાં એનો ઓછામાં ઓછો કિંમત શું થાય. તો આ પ્રશ્ન કરજો મિત્રો તમે. મેં કીધું એ પ્રમાણે વધતો ઘટતો કે આ અંતરાલમાં કયું વિધેય, હવે આ વખતે ઊંધું કર્યું છે, વિધેય નથી આપ્યું, અંતરાલ આપે છે. તો અંતરાલમાં કયું વિધેય ઘટતું હશે. જો f of x આપે છે, આ અંતરાલ પર વધતું વિધેય હોય. હવે દેખો આના આગળના ચેપ્ટરમાં આપણે જોઈએ વિધેય સતત હોય તો કોઈ અચળાંક શોધવાનો હતો, કે શોધો, લેમડા શોધો, અથવા કોઈ પણ એબીસીડી માંથી આપેલો હોય. તો એવી રીતે અહીંયા બી એવું છે કે વધતું વિધેય આપેલું છે, તમારે એની વેલ્યુ શોધવાની છે. ખ્યાલ આવે છે? શું કરવાનું છે? એની વેલ્યુ તમારે શોધવાની છે. જો એના જ પ્રશ્ન છે કે નહીં? ઓકે. કોઈ અંતરાલમાં વધતું ઘટતું તો આવો પ્રશ્ન પૂછાય. કયા અંતરાલમાં વધે છે ભાઈ? રેડી? તો x ની તમારે ડેરિવેટિવ કરીને વેલ્યુ જોવી પડશે. ઓકે. અને ક્વેશ્ચન ક્યાંનો છે? માર્ચ 24 નો છે. રેડી? મેં એમાં ટાઇટલ હોટ ટોપિક આપેલું હતું. રેડી? કરજો જ ભાઈ આ તો. ઓકે. કોઈ અંતરાલમાં વધતું ઘટતું વિધેય છે. તો આ પ્રશ્ન દેખો કે નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં વધશે ઘટશે. તો એક પ્રશ્ન આ એક છે આપણો, અને આ પ્રશ્ન અહીંયા 2 છે. ફરી આ વિધેય આપેલું છે તમને કે f of x બરાબર વિધેય છે, x ની કન્ડિશન આપેલી છે, કયા અંતરાલમાં વધતું છે. મેં તમને શું કીધું હતું કે ટાઇટલ આપણે શું આપ્યું છે, અંતરાલમાં વધે ઘટે. આ પ્રશ્ન આવે જ છે, લખી રાખજો મિત્રો. રેડી? તો આ પ્રશ્નોની ખાસ પ્રેક્ટિસ કરવાની જરૂર છે તમારે, કારણ કે આપણે આમને તો છોડીશું જ નહીં, આ તો કરવા જ પડશે આપણે. ઓકે. देखो एक જ પ્રકારના પ્રશ્નોની પેટર્ન છે કે નહીં, કયા અંતરાલમાં વધે ઘટે. इनको छोड़ना ही नहीं है, ठीक है ना भाई. ઓકે. માર્ચ 24 નો અગેન ક્વેશ્ચન 2 માર્ક્સમાં સોરી 2 માર્ક્સમાં ક્યાં, તો પેલો છે 4 માર્ક્સ વાળો ક્વેશ્ચન છે ભાઈ. f of x બરાબર વિધેય આપ્યું છે, x ની કન્ડિશન આપી છે, મહત્તમ મૂલ્ય શોધો અને આ જ વિધેય માટે f નું મહત્તમ મૂલ્ય નક્કી કરો. रेडी? 4 मार्क्स वाले क्वेश्चन. ये भाई जुलाई 23 का है, देख लो आपके सामने है. वही तो बात है ना, घटતું વિધેય છે કયા અંતરાલમાં. રેડી? પછી ખાલી જગ્યા અંતરાલમાં દેખજો ક્વેશ્ચન 9 છે તો હું બોલી જાઉં છું કે y = x² * e⁻⁻x કયા અંતરાલમાં વધતું વિધેય છે. અંતરાલ કયા છે? -∞ to ∞, 2 થી 8, -2 થી 0, ઓપન ઇન્ટરવલ જ છે, અને ઓપન ઇન્ટરવલ 0 થી 2. આવા બધા છે અંતરાલો, આરે બધા ઓપન જ છે. રેડી? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે અંતરાલોમાં વિધેય ચુસ્ત રીતે વધે, પેલો એક કેસ હતો ચુસ્ત રીતે વધતું એવું અને ચુસ્ત રીતે ઘટે. આ 4 માર્ક્સના ક્વેશ્ચનો છે. બીજો f of x આપેલું છે, તો જે સંખ્યાઓ અગર સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય એવી સંખ્યાઓ શોધો. મતલબ ઇનડાયરેક્ટલી ક્વેશ્ચનનો ટાઈપ તો એક જ છે ને, ગણતરીનો પ્રકાર એક જ છે. જોઈ લો તમે, 4 માર્ક્સમાં પૂછાય છે. इसको छोड़ना नहीं है भाई, कुछ भी हो जाए. વિધેય આપ્યું ના વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. તો આ એક જ પ્રકારના પ્રશ્નો છે. વૈશ્વિક મૂલ્ય અને વૈશ્વિક ન્યૂનતમ વાળા ટોપિક તો ખ્યાલ છે ને. ના હોય તો અહીંયા થોડી હિન્ટ આપી દઉં. દેખો વૈશ્વિક ન્યૂનતમ ને વૈશ્વિક મહત્તમ. માનો કે મારી પાસે કોઈ ગ્રાફ છે, x ને y એક્સિસ લખી નાખી અને એની અંદર ગ્રાફ છે માનો કોઈ આ રીતનો, બસ આટલે અટકી ગયો. તો જોવા જઈએ તો આ વેલ્યુ સૌથી હાઈએસ્ટ છે. ફોર એક્ઝામ્પલ આ સ્ટ્રેટ છે અહીંયા,
અને આ વેલ્યુ સૌથી લોએસ્ટ છે. આ વેલ્યુ શું છે? સૌથી લોએસ્ટ. હાઈએસ્ટ અને લોએસ્ટ. હવે કોઈક અંતરાલ લઉં છું. માનો કે આ અંતરાલ લઉં છું. અહીંયા આ અંતરાલની અંદર આ અંતરાલમાં જોવા જાવ તો અહીંયા સૌથી હાઈ અને અહીંયા સૌથી લો વેલ્યુ છે. હાઈ અને લો. રેડી? ઓલ ઓવર જોવા જઈએ તો આ હાઈએસ્ટ અને આ લોએસ્ટ. તો થઈ ગયું તમારું ઓલ ઓવર સૌથી હાઈએસ્ટ કોણ? આ. તો એને કહેશું વૈશ્વિક મહત્તમ. આ થઈ ગયો વૈશ્વિક ન્યૂનતમ. અને આ લોકલ હીરો છે, લોકલ ડોન છે. है हर एक इलाके का डॉन होता है. एक क्या આપણે મૂવીમાં જોઈએ ને કે ભાઈ લોग दुबई में रहते हैं, है ना? तो આ શું થાય? આ દુબઈ વાળા ડોન થઈ ગયા. અને લોકલ ડોન છે, મતલબ हर एक गली में एक डॉन होता है, वैसा एक डॉन भाई તમારે આજુબાજુ હોય ને દેખજો ભાઈ. તો દેખો આ શું છે? લોકલ ડોન. એ માટે એમને શું કીધું છે? સ્થાનીય મહત્તમ. મહત્તમ તો છે, ડોન ભાઈ તો છે, પણ કેવા છે? સ્થાનીય. આના કેવા છે? સ્થાનીય ન્યૂનતમ. ક્લિયર? તો કન્સેપ્ટ છે. આને આ એક ખાલી ગ્રાફ થ્રુ રજૂઆત થાય. પેલી ભાષા આવે પાછી કઈ f of x greater than 0 for every x in this now this છે. ચર્ચા નથી કરવી કારણ કે પરીક્ષાનો સમય છે, વધારે ટાઈમ બગાડવો નથી. ઓકે ओके मित्रों, ये रहा पहला क्वेश्चन. दूसरा, थर्ड एंड फोर्थ. इसको जरा थोड़ा छोटा करे ताकि आप लोग देख सको. लो भाई, छोटू सा नन्नू सा प्यारा सा मिल गया. लो ओके, એ છે ને કામકાજ કયા અંતરાલમાં બધે ઘટે એ જ કે છે આપણને. દેખો દરેકમાં અહીંયા થોડું અલગ છે. શું છે? વિધેય f આના આગળ દ્વિતીય વિકલનીય છે અને જો f' થી 0 હોય તો આનું ડબલ ડેશ ગ્રેટર 0 તો f c આગળ શું કહેવાય? એ જ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ વાળો કન્સેપ્ટ. હે કરી લેજો ભાઈ. એક ક્યાંક ક્યાંક આ પ્રશ્નની મને એક નાની ઝલક જોવા મળી હતી. તો મેં અહીંયા મેન્શન કર્યું છે કે સૌથી નજીકનું બિંદુ કયું છે શોધો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું છે. એવો ડાયા થતા નહીં. હે વિકલનીય વાળો કન્સેપ્ટ યુઝ કરશું. જુલાઈ 2023 માં પૂછેલો છે, બરાબર છે. આ ક્વેશ્ચન દેખો માર્ચ 2024 માં પૂછેલો છે. આ સૌથી નજીકનું મૂલ્ય શોધો વાળા. રેડી? આ જૂન 24 માં પૂછેલો છે. ઓકે, અને હવે સૌથી મહત્વના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 4 માર્ક્સ માટે આટલો પરસેવો પાડવો પડશે. કયા છે? તો વિધેયને સાદા સ્વરૂપમાં લખો. બહુ ખતરનાક દેખાય છે તો સાદા સ્વરૂપમાં લખીશું. બરાબર છે? એક ક્વેશ્ચન અહીંયા છે અને એક અહીંયા છે. ઓકે, જોઈ શકો ક્વેશ્ચન તમારી સમક્ષ છે ભાઈ. સમીકરણને ઉકેલો તો આને ઉકેલવા પડશે. ઓકે, હા અહીંથી ક્વેશ્ચન છે ભાઈ. આ રહ્યો ક્વેશ્ચન. 1 2 3 MCQ છે. એક માર્ક્સના ક્વેશ્ચનો પૂછાય છે. પહેલા ક્વેશ્ચનમાં તમે જુઓ ભાઈ શું છે? ત્રિજ્યા આટલી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતો ફેરફાર. કોઈમાં ઘનફળ હશે. આવા અલગ અલગ સૂત્રો છે ભાઈ. તો થોડું નાનું કરીએ આને એટલે કટ ના હો જાવે. રેડી? અહીંયા દેખો આ પહેલો પ્રશ્ન. આ પ્રશ્ન ભાઈ કરી જ લેજો આંખો બંધ કરીને. બુકમાં સિલેક્ટેડ ક્વેશ્ચન છે ને તો કરવા જ પડશે. શાંત સરોવર में पत्थर अपने डाले तो क्या होगा? बबाल हो जाएगा. એવો ક્વેશ્ચન છે. રેડી? વમળો પેદા થાય ને ભાઈ, પેલી રિંગ રિંગ જેવું જાય છે. ખાબોચિયામાં અથવા તળાવમાં કાંકરી નાખતા વમળો પેદા થાય છે. એના રિગાર્ડિંગ ક્વેશ્ચન છે. બીજો પેલો નિશાણી વાળો ક્વેશ્ચન. દિવાલે ટેકો રાખીને ઊભી રાખી છે નિશાણી. હવે આમ દિવાલે એમ રાખી હોય તો આ ભાગ નીચો જશે, આમ છેડો એટલો દૂર જશે. રેડી? તો એવો ક્વેશ્ચન છે. આ જૂન 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર? કે પરિઘના વધવાનો દર. આમાં શું છે ભાઈ? ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. ગોલકનું ઘનફળ. ઘનફળ વધશે એટલે ત્રિજ્યા વધશે અને ત્રિજ્યા વધઘટ થશે એ પ્રમાણે એનું ઘનફળ વધઘટ થશે. આ પ્રશ્નો આવે છે ભાઈ. માર્ચ 24 માં પૂછેલો છે. છોડના નહીં इसको. અને હા, આ પ્રશ્નો તો બિલકુલ નહીં છોડતા. જે આગળ આવી ગયા વમળ વાળો, નિશાણી વાળો, એવા જ હોટ આઈએમપી ક્વેશ્ચનો છે. માર્ચ 24 માં પૂછેલો છે. અર્ધ શીર કોણ, શંકુ છે.
અર્ધશીર કોણ? ઓકે, એક ક્વેશ્ચન આ છે, બીજો ક્વેશ્ચન આ છે કે ભાઈ આ ઊંચાઈ વાળું છે ક્વેશ્ચન, તો આપણે આવું સાબિત કરવાનું છે કે એનું મહત્તમ ઘનફળ આટલું હશે. રેડી? અને બીજો ક્વેશ્ચન અહીંયા છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય એવા શંકુના અંતર્ગત લંબવૃત્તીય નળાકારનું અંતર્ગત પાછો શંકુ છે. રેડી? તો એવું સાબિત કરે પાયાની ત્રિજ્યા કરતા અડધું છે કોણ? નળાકારની ત્રિજ્યા. રેડી? એક આ છે અને અપાચે વાળો, આ ખાસ કરજો ભાઈ. दुश्मन को मार डालो, गिरा दो उसको, हेलीकॉप्टर लेके घूम रहा है हमारे पास, हमारे इंडियन सोल्जर के पास क्या है भाई? अपाचे हेलीकॉप्टर है. આવો ક્વેશ્ચન ઇન શોર્ટ. બરાબર? આપણે ફાઇટિંગ નથી કરવાની હો, ફાઇટિંગ રિઝલ્ટ થી કરજો, માર્ક્સ થી કરજો. ઓકે, આપણે પેટી બનાવવાનું છે, આજુબાજુથી કટ કર્યું છે. રેડી? મેં તમને ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન આપી દીધા છે. વારંવાર પૂછાય છે ક્વેશ્ચનો આવા. સ્ક્રીન ઉપર જોઈ શકો તમે. પોઝ કરીને દેખજો, બાકી હું થોડું ફટાફટ દોડાવું છું, કારણ કે હું નથી ઈચ્છતો કે દરેક વાંચું અને સમય બગાડું તમારો. તમે ખાલી એકાદ લાઈન વાંચશો એટલે તમને હાઇલાઇટ થઈ જ જશે કે બુકમાંથી આ ક્વેશ્ચન આપણે કરવાના જ છે. રેડી? આ જૂન 24માં પૂછાયેલું છે કે ભાઈ નિયત વર્તુળમાં અંતર્ગત લંબચોરસ હોય છે ને, તો વર્તુળની અંદર અલગ અલગ શું હશે? લંબચોરસ હશે ને એમાં જે ચોરસ બનશે ને એનું જ ક્ષેત્રફળ શું હશે? મહત્તમ હશે. એવું સાબિત કરવાનું છે. 4 માર્ક્સનો કયા અંતરાલમાં વધે ઘટે ચુસ્ત રીતે? આગળ બી એક ચર્ચા કરી, 2023માં પૂછાયેલો છે ક્વેશ્ચન ભાઈ, માર્ચમાં. એ છે ને, સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્યો શોધો. ડેરિવેટિવ વાળું કન્સેપ્ટ યુઝ કરશો એટલે થઈ જશે. આ 4 ગુણના અગત્યના ક્વેશ્ચન છે આ બધા. રેડી? આવો આગળ આવી ગયો કે 2r/3. ઓકે, તો મિત્રો દેખો, મેં તમને સ્ક્રીન ઉપર ક્વેશ્ચન બતાવ્યા. હવે કરવું ના કરવું તમારી મનની મરજી છે, પણ એટલીસ્ટ મારી સલાહ છે કે બોર્ડનું પેપર આપવા જાઓ છો તો એના પહેલા એટલીસ્ટ આટલા ક્વેશ્ચન કરીને જજો. આમાં ઓલમોસ્ટ ક્વેશ્ચન તો બેઠા જ આવશે તમારે, અને બાકીના મેં તમને, મારો હેતુ શું હતો, એ ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાય છે, ટાઇટલ શું હશે એ એવો હતો. તો એટલું કરીને જાઓ, 3-4 ક્વેશ્ચન હરેક આના પ્રેક્ટિસ કરી નાખો, તમારા એક્ઝામ એમાંથી જ આવશે. ખાલી ડિજિટ ચેન્જ હશે તો બી તમે કરી શકશો. બાકી મેથ્સમાં એવી તો કોઈ વિદ્યા નથી મારી જોડે કે હું તમને આપું ને તમે ડાયરેક્ટ કરી નાખો. બરાબર છે? તો એટલીસ્ટ જે સ્ક્રીન ઉપર બતાવ્યું, વિડીયોને પોઝ કરીને દેખજો, તમને 100% બોર્ડમાં ઉપયોગી નીવડશે. ઓકે મિત્રો, થેન્ક યુ સો મચ.